આજે અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક તમામ પાક ખતમ થઈ ગયો છે। એની લીધે અમે કોંગ્રેસ પરિવાર તરફથી એપીએમસીમાં અમે આવેદનપત્ર આપ્યો છે, મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યો છે, મદદનીશ કમિશનર ખેતીવાડી સાહેબને આવેદનપત્ર આપ્યો છે, ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ખેડૂતનો અહીંયા અત્યારે ડાંગર અને સોયાબીન માટે જે પાક નુકસાનમાં કહેવામાં આવે છે, પણ ખરોખર નુકસાન ડાંગર, સોયાબીન, કપાસ, મકાઈ, તુવેર તમામ પાક નિષ્ફળ ગયો છે। એટલે તમામ પાક ખલાસ થઈ ગયો છે। એટલે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ ખેડૂતોનો જે ક્રાપ લોન છે, વધારે નહીં પણ ક્રાપ લોન છે, તે ક્રાપ લોન માફ કરે। ક્રાપ લોન માફ ના કરે તો ખેડૂતો 10 વર્ષ સુધી ઊભા નહીં થઈ શકે। કારણ કે મેં પોતે 300 વીઘો જમીન કરું, 300 વીઘો ખેડૂત છું, 300 વીઘો જમીન કરેલી છે। આજે અમારા લડવાના આવા દિવસ આવ્યા છે, દવા છાંટવાની જગ્યાએ દવા પીવાના વારા આવ્યા છે। એટલે સરકારશ્રી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ખેડૂતોને વધારે નહીં પણ ક્રાપ લોન માફ કરો, વળતર આપો, ક્રાપ લોન માફ કરો તો અમારા ખેડૂતો કંઈક ટકી શકે। બાકી તમે જોજો આવનાર સમયની અંદર લોકો દવા છાંટવાની જગ્યાએ ખેડૂતો દવા પીવાનો વારો આવ્યો છે। અને સરકારશ્રીને કદાચ ખેડૂત પરથી લાગણી હોય તો દેવા માફ કરી દો, ક્રાપ લોન માફ કરી દો, ને કદાચ ખેડૂત વિરોધી હોય તો તમે નહીં કરશો। ને મારા અહીંના અમારા તમામ ધારાસભ્ય અને સંસદ સભ્યથી વિનંતી છે કે તમે સરકારશ્રીને રજૂઆત કરો। તમે હો ખેડૂતના દીકરા છે, તમે પણ ખેડૂતના દીકરા છે, તમે પણ સરકારશ્રીને રજૂઆત કરો। તમારી રજૂઆત ના માનતે તમે હાથે આવવા તૈયાર છે, જય કોતે આવવા તૈયાર છે, પણ ખેડૂતોને દેવા માફ કરો, ખેડૂતોને સહાય આલો, ખેડૂતનો સહયોગ કરો। આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ન એમની જોડે કઈ ખાવાનું રહ્યો, ને ઢોરો ચારવા માટે પણ કચરો જે હતો તે સાફ થઈ ગયો છે, ખેતીમાં બધો સાફ થઈ ગયો, દાગીના મૂકી દીધા છે, ક્રાપ લોનના દેવામાં એટલા બધા ફસાઈ ગયા છે। એટલે ખેડૂતોને કશું ઊંઘ નથી આવતી। એટલે સરકારશ્રીને કહેવા માંગે છે કે તાત્કાલિક અમારા ખેડૂતોનો ક્રાપ લોન જે છે માફ કરો, અને જે પાકનું નુકસાન થયું છે તે ખાતર બિયારણ આલો તો અમે બીજી વખત અમે ઓરી શકીએ। બાકી અમારી જોડે ઓરવાનો સાધન નથી, એ પરિસ્થિતિમાં ખેડૂત આવી ગયા છે। તાત્કાલિક સહાય આલો તો કઈક ખેડૂતો બીજો ઓરી શકે। જય કિસાન, જય કિસાન।